નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા તમારા જ થકી લોકપ્રિય થનાર એવા કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, પોષણનું મહત્ત્વ ક્યારેય ઓછું આંકી ન શકાય અને એ પછી મનુષ્ય હોય કે વનસ્પતિ હોય કે પશુ હોય, દરેકને પોષણ જોઈએ જ. આજે પધારેલ બંને નિષ્ણાંતો સાથે જ્યારે મેં વાત કરી ત્યારે વાત કરતાં મને પણ જાણવા મળ્યું કે પશુઓના પ્રજનન અને ઉત્પાદકતામાં પણ પોષણનો મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપણે વિષય રાખ્યો છે પશુઓના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્ત્વ. પશુઓના ઉત્પાદકતા અને પ્રજનનમાં પોષણના મહત્ત્વ અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રશ્ન હોય અથવા વધારાની જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાંતોને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. આપને ફોન નંબર જણાવી દઉં: 079-285-3814 અને 079-285-3816. આપ જ્યારે પણ અમારા નિષ્ણાંત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ બંધ કરી દેજો અને ત્યારબાદ જવાબ સાંભળવા માટે ટીવીનો અવાજ ઓન કરજો. આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં પશુઓના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણના મહત્વ અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે બે નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌ પ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે ડૉક્ટર કમલેશભાઈ હળિયા સાહેબ. સાહેબ સહપ્રાધ્યાપક છે, વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે ડૉક્ટર પ્રવીણભાઈ લુણાગરિયા સાહેબ. તેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક પશુ સંશોધન કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, બંને નિષ્ણાંતોને મળીએ અને પશુઓના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ કઈ રીતે રહેલું છે તેની ચર્ચા કરીએ અને વધુ જાણકારી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ બંને નિષ્ણાંતોનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સાહેબ, હું લગભગ પ્રવીણભાઈ સાહેબ આપનાથી શરૂઆત કરીશ. હવે જ્યારે આપણે પોષણનું બહુ જ મહત્વ કહેતા હોઈએ છીએ ત્યારે જ્યારે પશુ પોષણની વાત આવે તો એનું પશુ ઉત્પાદનમાં શું મહત્વ છે? સામાન્ય રીતે આપણે ખેડૂત મિત્રો જોઈએ તો પોષણ એ 4 વસ્તુથી મુખ્ય બને છે. પશુઓ હોય કે મનુષ્ય હોય, દરેકમાં અગત્યતા છે. કાર્બોદિત પદાર્થો કે જે પશુઓને શક્તિ પૂરી પાડે છે, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ. આમ આ પશુઓને 4 વસ્તુઓ એક સાથે જોઈતા પ્રમાણમાં આપણે પૂરી પાડીએ એના દૂધ ઉત્પાદન માટે, શરીરની વૃદ્ધિ માટે અને શરીર નિભાવ માટે. તો પશુઓ હંમેશા સારું ઉત્પાદન આપી અને ખેડૂતને ઉત્તમ વળતર આપે છે. એટલે આમ પશુઓને દરેક પોષક તત્વો જોઈતા પ્રમાણમાં અને જોઈતા સમયે આપવામાં આવે તો પશુઓની ઉત્પાદકતા, વૃદ્ધિ, પ્રજનન અને દરેક વસ્તુ એની સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આમ પશુનું પોષણનું ઉત્પાદકતા પ્રજનનમાં ખૂબ મહત્વ છે. બરાબર સાહેબ. અત્યારે માળિયાહાટીનાથી રામભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે એમને સાંભળીએ. હેલો રામભાઈ. હા બેન. કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. બેન, આપણે ગાય છે અત્યારે ગરમીમાં ને એને બેક્ટેરિયા બેધી થયા એની સારવાર તો કરાવી, હજી દૂધમાં ફોદા આવે તો બીજદાન કે કરાવે કે નહીં? આંટ પાસે લઈ જાય તો બેસી જાય છે. ઓહો સાહેબ, શું કહેશો આપ? હળિયા સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો. રામભાઈ, આપનો પ્રશ્ન છે કે ગાયના દૂધની અંદર ફોદા આવે છે અને ગરમીમાં આવેલી છે તો એને બીજદાન કરાવવું કે નહીં. તો જ્યારે પણ કોઈ રોગ ચાલતો હોય અને એની સારવાર ચાલતી હોય તો સામાન્યતઃ જો એ વધારે તકલીફ ના હોય તો એને બીજદાન કરાવવામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો યોગ્ય નિષ્ણાંત પશુ ચિકિત્સક અધિકારી આગળ એ ગાયની સંપૂર્ણ સારવાર કરાવવી એ પહેલી હિતાવહ છે. પરંતુ જો એ ગાયને બીજી કોઈ તકલીફ ના હોય, એના લાળીના ચિહ્નો બરોબર હોય, ગરમીમાં બરોબર આવેલી હોય, વેતર બરોબર આવેલી હોય અને વેતરનો સમય થઈ ગયેલો હોય તો સમય બગાડ્યા વગર એનું બીજદાન કરાવવું ખૂબ હિતાવહ છે. જેથી કરીને આપણે સમયસર દર વર્ષે એક બચ્ચું ગાય કે ભેંસમાંથી લઈ શકીએ અને આપણને આર્થિક નુકસાની આપણે ગુમાવતી અટકાવી શકીએ. બરાબર છે. હળિયા સાહેબ, તમારા સાથે હું સહમત છું, પણ મને હજી અંદર પ્રશ્ન ઉદ્ભવે છે કારણ કે જ્યારે એમને દૂધના ફોદા આવે છે એ વાત કરી, પણ અત્યારે કોલર મિત્ર છે ગલતેશ્વરથી દિનેશભાઈ સોલંકી. આપણે પહેલા એમને સાંભળી લઈએ. દિનેશભાઈ. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, એમ કહું છું કે અત્યારે ગરમીમાં ભેંસો હોફે છે કેમ? હળિયા સાહેબ, શું લાગે છે? હવે ગરમીની અંદર ભેંસ હાંફવું એક સામાન્ય છે, કારણ કે સામાન્ય રીતે ભેંસ એ એટલી ગરમીની અંદર અથવા તો જે હ્યુમિડિટી વાળું વાતાવરણ હોય એની અંદર એને તકલીફ પડતી હોય છે. એટલે સામાન્ય રીતે આપણે જે ગાય કે ભેંસના રહેઠાણની વ્યવસ્થા બનાવીએ છીએ
તો એની અંદર પંખા કે ફોગરની સિસ્ટમ આપણે નાખતા હોઈએ છીએ, જેથી કરીને આપણે જે તબેલાનું કે જે એના રહેઠાણની વ્યવસ્થા છે એનું અંદરનું તાપમાન આપણે ઘટાડી શકીએ છીએ. અને આપણે જોયું છે દિવસે દિવસે આપણે જે વાતાવરણની પરિસ્થિતિ, ક્લાઇમેટ ચેન્જીસના જે ફેરફારો આવે છે એ ચેન્જીસને આપણે પહોંચી વળવા માટે પશુપાલકે જાગૃત થઈ અને હવે આપણે આધુનિક પશુપાલનનો વ્યવસાય કરવો ખૂબ જરૂરી છે. એટલા માટે ગરમીના સમયની અંદર એને આપણે વાતાનુકૂલિત જગ્યાવાળું વાતાવરણ આપણે પૂરું પાડવા માટે ફોગર પદ્ધતિ અપનાવવી જોઈએ. મોટા આપણે એની અંદર પંખા ફિટ કરાવવા જોઈએ, અથવા તો જે આપણે પતરાનો શેડ હોય એની ઉપર આપણે વ્હાઇટ કલરનું લેયર બનાવી, અથવા તો એને આપણે જે કોથળા હોય એ કોથળા પણ આપણે નાખી, અથવા તો પરાળ ઉપર નાખી અને આપણે એની એ જે શેડની વ્યવસ્થા છે એ આપણે થોડીક ઠંડી રહે એ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. પણ ખાસ કરીને જ્યારે ગાય કે ભેંસ આવી પરિસ્થિતિની અંદર હાંફતી હોય ત્યારે આપણે એને બને ત્યાં સુધી સારા ખોરાકની સાથે સાથે 24 કલાક પાણીની વ્યવસ્થા રહે એ પણ ખૂબ જરૂરી છે, જેથી કરીને એના દૂધ ઉત્પાદનની ઉપર માઠી અસર ના પડે અને એ ગાયને કે ભેંસને જે જરૂરિયાતવાળું પાણી એના શરીરની અંદર 60થી 100 લીટર દરરોજની જરૂરિયાત છે અને દૂધ ઉત્પાદન પ્રમાણે એનાથી પણ વધારે જરૂરિયાત હોય તો એ આપણને લઈ અને એ ગાય કે ભેંસ એની તંદુરસ્તી જાળવી શકે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓમાં પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ. આણંદથી પધારેલા ડૉક્ટર પ્રવીણભાઈ સાહેબ અને ડૉક્ટર કમલેશભાઈ સાહેબ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓમાં પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ. વિરામમાં જતા પહેલા હડિયા સાહેબ આપણે ક્લાઇમેટ ચેન્જની વાત કરી, બરાબર? જેમ એક ભાઈનો પ્રશ્ન હતો કે જે ભેંસ છે એ હાંફી જાય છે, અથવા એક ભાઈનો પ્રશ્ન એવો પણ હતો કે દૂધમાં ફોદ્દા આવે છે. સાહેબ, આ ક્લાઇમેટ ચેન્જ છે, ઘણી વખત એવું થાય છે કે દિવસ દરમિયાન સાહેબ ગરમીનો બહુ જ અત્યારે અસર દેખાય છે, રાત્રે એકદમ ઠંડક દેખાય છે, તો શું એની અસર પણ આના ઉપર પડે ખરી? ચોક્કસથી હિરલબેન, ખૂબ સરસ પ્રશ્ન છે. અને અત્યારની જે તાજેતરની પરિસ્થિતિ જોતા એ ખરેખર પશુપાલકો માટે અને તેમજ ખેડૂતો માટે આ એક ખૂબ વિકટ પરિસ્થિતિ છે અને એના માટે વૈજ્ઞાનિકો પણ ખૂબ ગહનતાથી આના ઉપર કાર્ય કરી રહ્યા છે. કેમ કે ક્લાઇમેટ ચેન્જની અંદર જો ફેરફાર આવશે તો એની ચોક્કસ પશુપાલનના એના સ્વાસ્થ્ય ઉપર, એના ઉત્પાદન ક્ષમતા ઉપર અને એની પ્રજનન ક્ષમતા ઉપર બધા ઉપર અસર આવશે. જેમ હીટ સ્ટ્રેસનો પ્રશ્ન આવશે તો એની સાથે સાથે પશુઓનું જે ગરમીમાં આવવું સમયસર, ગરમીના ચિહ્નો ના બતાવવા, એની સાથે સાથે મૂંગું ગરમીમાં આવવું, ગરમીમાં આવે તો ખૂબ ઓછા સમય માટે આવે, અને એ ગરમીના સમયની અંદર જો એને બીજદાન કરાયું તો એ બીજદાનની અંદર ફેલ જવાની શક્યતાઓ વધી જશે. અને એની સાથે સાથે જો ગરમીની અંદર એ પ્રેગ્નન્સી રહી, એની ગાભણ થયું, તો એની અંદર ઘણી વખત જે ભ્રૂણનો નાશ થવાની શક્યતાઓ પણ વધી જાય છે અને અંતે ઘણી વખત એ વહેલું ગાય કે ભેંસ ફેંકી દેતું હોય છે. એને સામાન્ય રીતે આપણે તરવાઈ જેવું એવું કહેતા હોય છે. તો ત્યારે આવી પરિસ્થિતિની અંદર પશુપાલકને ખૂબ મોટું આર્થિક નુકસાન જતું હોય છે. તો આવા સમયની અંદર ક્લાઇમેટ ચેન્જની અંદર આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો અભિગમ અપનાવી અને પશુઓને સારી રીતે એના રહેઠાણની વ્યવસ્થા સાથે સાથે એને અંદર સારી વેન્ટિલેશન રહે એવા પ્રકારના શેડ અથવા તો સાયન્ટિફિક પદ્ધતિથી એનો ઉછેર કરવામાં આવે. અટકાવું છું, ઉનાથી ક્યારના ધીરુભાઈ રાહ જોઈ રહ્યા છે, આપણે એમને સાંભળીએ પછી ચર્ચા ચાલુ રાખીએ. ધીરુભાઈ. હા, નમસ્કાર મેડમ. નમસ્કાર, બોલો, આપનો પ્રશ્ન જણાવો. સાહેબશ્રીને બે પ્રશ્ન પૂછવા માંગુ છું. ચોક્કસથી. સાહેબને એક તો પહેલો પ્રશ્ન એ પૂછવાનો, આપણે જે ડોક્ટરો બીજદાન જે કરવા આવે છે એનું કોઈ પણ આમ ઓલું હોય છે ડિગ્રીનું પ્રમાણ, એ આડોદર કઈ રીતે બીજદાન કરે છે એ આપણે માહિતી ન હોય, કેટલું ભણેલા છે, કારણ ઘણા અત્યારે એવા ડોક્ટરો બની ગયા. મારે એક હમણાંનો દાખલો બનેલો, પ્રેગ્નેન્ટમાં આવી નથી તો અહીંયા બોલાવ્યો હતી, મને થોડી ખબર આશંકા હતી, મેં કરાવ્યું ને પાછી 8મે દી આવ્યા, સાહેબને બોલાવે ને તો આજને આજ પાછું કેમ 7 દિવસમાં કોઈ દિવસ પશુ આવે પાછું ગરમીમાં,
તો હવે એ અહીંયા હસીને વયા ગયા. એટલે મારે એના એક તો પ્રશ્ન એ થયો, એટલે મારે આ તમારી સામે જાણવું છે. તો બીજા નંબરમાં આપણે ખરવાસા મોહાસનો જે ઇન્જેક્શનો આપો છો એ આપણે ગવર્મેન્ટ આપે છે, તો આ લોકો કોઈ દેવા તો નથી આવતા. વાડી વિસ્તારમાં રહે છે, ગામડામાં તો વાડી વિસ્તારમાં રહેતા એ પશુ તો ગામમાં જઈ આપવાના છે, ભડકે બાંધેલા હોય. એટલે આવવાની માટે શું આપણે કરવું પડે? એટલે બહુ સરસ વાત કરી ધીરુભાઈ, અને આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન. ધીરુભાઈ, આપનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. તો પહેલા પ્રશ્નનો હું આપને જવાબ આપું તો રાજ્યની અંદર કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ત્યારથી ધોરણ 10 પછી પશુપાલન ઇન એનિમલ હસબન્ડરી એટલે પશુપાલનની અંદર ડિપ્લોમાનો અભ્યાસક્રમ ચાલે છે અને 3 વર્ષનો અભ્યાસક્રમ છે. એ 3 વર્ષના અભ્યાસક્રમ પછી જે પણ જે ડિપ્લોમા ધારક છે એ પ્રાથમિક સારવારથી લઈ અને કૃત્રિમ બીજદાનની કામગીરી કરી શકે છે. અને એના માટે એને 3 વર્ષ અભ્યાસ કરવાનો હોય છે. અને એ અભ્યાસ કર્યા પછી પૂરતા એમના તાલીમ સાથે એ બીજદાનની કામગીરી કરતા હોય છે. આ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓ જેમ કે ડેરી કોઓપરેટિવ છે, તો એ પણ 6 મહિનાથી લઈ અને વર્ષના કોર્સ ચલાવી અને 10 પાસ જે ડેરીના કે જે કોઈ ગામડાના સભાસદોએ નક્કી કરેલા વ્યક્તિને તાલીમ આપી અને એને કૃત્રિમ બીજદાનની કામગીરી માટે દરેક મંડળી અથવા તો ગ્રામ પંચાયત રાખતા હોય છે. આ ઉપરાંત રાજ્ય સરકારમાંથી પશુધન નિરીક્ષકનું જે કામ કરે છે એ લોકો પણ બીજદાનનું ખૂબ સારી રીતે કાર્ય ચલાવે છે અને પશુપાલન ખાતા મારફત એ ખૂબ સારી રીતે સારા ડોઝ વીર્યના ડોઝથી એ પશુઓમાં બીજદાનની કામગીરી કરે છે. એટલે જે પણ મોટા ભાગના આપણા રાજ્યની અંદર ખૂબ સારી પશુઓની અંદર જે બીજદાન કરવાની પદ્ધતિ છે એ મોટા પાયે આપણે આખા રાજ્યની અંદર એનો વ્યાપ સારી રીતે ફેલાયેલો છે. એ ડેરી કોઓપરેટિવ હોય કે રાજ્યના જુદા જુદા તાલુકાની અંદર હોય તો આપણે ખૂબ સારી રીતે ફેલાયેલી છે. રહી વાત આપે જે વાત કરી કે ઘણી વખત એવા કોઈ જે બિનકુશળ કે બિન અનુભવી માણસો આપણે ત્યાં હોય છે, તો એ દરેક જાગૃત પશુપાલકે આપણે સમજવાની જરૂર છે કે મારે મારા પશુ મહા મોંઘા મૂલા પશુઓને કયા નિષ્ણાંત આગળ આપણે મારે એની તપાસ કરાવી. આ ઉપરાંત દરેક નજીકના પશુ ચિકિત્સક એટલે કે વેટરનરી ડૉક્ટરો જ્યાં દવાખાના છે એ પણ આ કામગીરી કરતા હોય છે. એટલે આપણે હંમેશા નિષ્ણાંત પશુ ચિકિત્સક અધિકારી આગળ જ કૃત્રિમ બીજદાન અથવા તો તાલીમ પામેલા કુશળ તાલીમ પામેલા લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર કે ડિપ્લોમા હોલ્ડર આગળ જ બીજદાન કરાવવું જોઈએ. બીજો આપણો જે પ્રશ્ન હતો કે જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એ પરિસ્થિતિની અંદર ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે આપણે ગાય કે ભેંસ આપણે રાખીએ છીએ ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે જો એનું માવજત કરશું, દેખરેખ કરશું, તો એની સાથે સાથે આપણે જે કંઈ મોટા પ્રશ્ન આવવાના છે આવનારા સમયની અંદર એ પ્રશ્નને આપણે નિરાકરણ લાવી શકશું. તો મને આશા છે કે આપ આ મારા પ્રશ્નના જવાબથી સંતોષ થયો છે. આ ઉપરાંત આપણી આજુબાજુમાં જ્યાં પણ આપને જરૂરિયાત પડે તો કામધેનુ યુનિવર્સિટી આવા જુદા જુદા વિસ્તરણ લગતા કે વિસ્તરણને લગતી તાલીમ પણ આયોજિત કરતી હોય છે. તો ખેડૂત મિત્રોએ આ તાલીમનો લાભ લેવો જોઈએ અને અમારું ફેસબુકના ઓનલાઈન માધ્યમથી પણ દર શુક્રવારે એક લેક્ચર હોય છે, તો એનો પણ આપણે લાભ લેવો જોઈએ જેથી કરીને આપણે ખેડૂતોને કે પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નોનું આપણે નિરાકરણ લાવી શકીએ. બરાબર સાહેબ, અત્યારે વાંકાનેરથી ગોરધનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો ગોરધનભાઈ. હેલો, અમારે એક પેલા વિતરિત ખડેલી વિયાણી છે. હા, લઈને દૂધ અત્યારે બહુ ન કાઢતી, એને 15 દી આવમાં ખોજોઈ રહ્યો હતો અને દૂધ ઓછું કાઢે અત્યારે, તો એનો શું કઈ રીતે આપણે દવા કરવી? ગોરધનભાઈ, આપનો જે પ્રશ્ન જોતા એવું લાગે છે કે તમારી ભેંસને બાવલાની બીમારી છે. એટલે કે એને આપણે મસ્ટાઇટિસના રોગથી આપણે જાણીએ છીએ, બરોબર? તો એ મસ્ટાઇટિસ એ બાવલાની અંદર એક છૂપો રોગ છે, બરોબર? તો ઘણી વખત દૂધ ચોખ્ખું હોય એમ છતાંય પશુ માલકને એ ખબર પડવા દેતો નથી કે અંદર બાવલાની અંદર એના બેક્ટેરિયા થઈ ગયા છે કે જીવાણુ કે વિષાણુ થઈ ગયા છે. તો આ સમયે આપણે હવે બજારની અંદર જુદા જુદા એના ટેસ્ટ ઉપલબ્ધ છે
અથવા તો આપણે નજીકના પશુ ચિકિત્સક અધિકારીને બોલાવી અને એની બાવલાની તપાસ કરાવવી જોઈએ. એટલે વર્ષની અંદર આપણે જે દુધાળા પશુઓ હોય એની નિયતે આપણે સ્વાસ્થ્ય રિપોર્ટ આપણે કરાવવો ખૂબ જરૂરી છે. જ્યારે આવી પરિસ્થિતિ આવે, દૂધ ઉત્પાદન ઓછું હોય અને સારવાર થયા બાદ પણ દૂધ ઉત્પાદન વધતું ના હોય અને આપણને ખબર છે કે આપણા પશુઓની અંદર દૂધ ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે, તો એ સમયમાં આપણે બજારની અંદર જુદા જુદા બાયપાસ ફેટવાળા દાણ અથવા તો બાયપાસ ફેટના પાવડરો પણ ઉપલબ્ધ છે. તો એનું લીટર દીઠ દૂધ ઉત્પાદન જોતાં 10 ગ્રામથી લઈ અને 30 ગ્રામ સુધીના ડોઝને આપણે સપ્રમાણમાં આપવાથી એની દૂધ ઉત્પાદન ક્ષમતામાં ખૂબ વધારો થાય છે. અને જો પશુઓની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી રાખવી હશે તો આપણે એને 365 દિવસ ભૂલ્યા વગર દરરોજ આપણે જે રીતે આપણે આપણા ખોરાકની અંદર રોજબરોજ મીઠાનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે મિનરલ મિક્સર પાવડરનો આપણે જો ઉપયોગ કરશું તો બાવલાને જરૂરી કેલ્શિયમ, ફોસ્ફરસ અને બીજા જે ખનિજ ક્ષારની જરૂર છે એ ખનિજ ક્ષાર આપણને પશુઓને મળી રહેશે અને એનામાં રોગ પ્રતિકારક શક્તિ મળી રહેશે, જેથી કરીને ભવિષ્યમાં આપણને આવા રોગ સામે સામનો કરવામાં ખૂબ સારી શક્તિ અને રક્ષણ મળી રહેશે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુઓના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ. ત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ. બનાસકાંઠાથી દિનેશભાઈ ઠાકોર ક્યારના આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે એમને સાંભળીએ. હેલો દિનેશભાઈ. હા દિનેશભાઈ, બોલો. મારે 5 વર્ષની પાડી છે, જોટું. હા, બરાબર. તો ગરમીમાં આવતું નથી. ઓકે, 5 વર્ષની પાડી ગરમીમાં નથી આવતી અને આવા ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે. પાડી અથવા તો વાછરડી ગરમીમાં ના આવવું, એ જે પહેલાં મેં આપને પોષક તત્વની વાત કરી, ઘણી વખત આપ પાડી કે વાછરડીને જોશો તો એના હાડકાં દેખાતા હશે, ઉપર ચરબી ના હોય, એટલે કે એની શક્તિની ઉણપ હોય, તો પશુઓ સમયસર ગરમીમાં આવતું નથી. એક તો એને થોડું દાણ વધારી 500 ગ્રામ વધારી અને 2 વીક પછી એને 250 ગ્રામ વધારીને 0.5 કિલો કરીને એને થોડો સમય રાહ જુઓ. પછી છતાં જો ગરમીમાં ના આવે તો મગને આગળના દિવસે પલાળી અને ફણગાઈ નાખવા અને એમાં 25 થી 50 ગ્રામ જે અળિયા સાહેબે હમણાં મિનરલ મિક્સચરની વાત કરી, સહકારી ડેરી પણ વેચતી હોય છે અને બજારમાં પણ મળે છે. આ સારી કંપનીનો બજારમાંથી લાવવાનો હોય તો 25-50 ગ્રામ મિનરલ મિક્સચરનો પાવડર 25 દિવસ પાડીને ખવડાવવાથી એનું પોષણ બરોબર થશે. તો મોટાભાગે પાડી છે, આપણે પાડી હોય કે પછી કોઈની વાછડી પણ હોય, તો આ એ જ પોષણથી પશુઓ વાછડી કે પાડી ગરમીમાં આવશે અને ગરમીમાં આવ્યા પછી બંધાશે. ઘણી વખત જો આપણે એને ઇન્જેક્શનથી ગરમીમાં લાવવાનો પ્રયત્ન કરીએ તો ગરમીના લક્ષણો તો બતાવે પણ અંદર વિકાસ ના થયો હોય તો એ પાડી અથવા તો વાછડી બંધાતી નથી. એટલે આ પોષણનો ખ્યાલ રાખી દાણ થોડું ઉમેરી, લીલો ઘાસચારો અને પછી ફણગાવેલા મગ સાથે મિનરલ મિક્સચરનો પાવડર આપવાથી આટલી કરશો તો મોટા ભાગે આપની પાડી અથવા અને એમ પણ સાહેબ, મેં જ્યારે પેલું મગનું સાંભળ્યું ને તમારા મુખે, એટલે મને એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. પણ આપણે સુરાભાઈ છે ઘોઘાથી, આપણે પહેલા એમને સાંભળીએ પછી આપણે મગની વાત કરીએ. સુરાભાઈ. હા બેન, અમારે એક ગાય છે ને, હા, એને આસળમાં લાલ દૂધ આવે એટલે અમારે એને ખાપરી કહી. ઓહો. એવું એને અવારનવાર બન્યા કરે, એનું શું કારણ? પશુઓમાં અથવા ગાય કે ભેંસમાં દૂધમાં લાલ કલર અથવા તો લોહી નીકળવું અથવા ઘણી વખત ફોદા આવવા કે બીજા કોઈ કલરનું દૂધ આવવું, એ થોડા સમય પહેલા આપ પણ સાંભળતા હશો. અળિયા સાહેબે ચર્ચા કરી હતી કે બાવલાનો સોજો, જેને ઘણી વખત ઇંગ્લિશમાં આપણે મસ્ટાઇટિસ કહીએ છીએ, તો આ એના લક્ષણો છે કે એ ઘણી વખત અને આપણે ક્યારેક એને ઘાવ વાગ્યો હોય ગાયને, આપણને ખબર ના હોય, બીજી ગાય કે ભેંસ સાથે હોય, પગ વાગ્યો હોય તો પણ આ થતું હોય છે. તો નિષ્ણાંત પશુ ડૉક્ટર જોડે એની ચિકિત્સા કરાવવી સૌથી પહેલી હિતાવહ છે. અને ઘણી વખત એ કપૂર છે એને કેળા સાથે અથવા તો રોટલી સાથે નાખવાથી, આ દવા કરાવ્યા પછી જો આપણે કરીએ તો મોટાભાગે દૂધમાં જે લોહી પડવું અથવા તો લાલ કલરનું દૂધ આવવું એ આપણે એને નિવારણ કરી શકતા હોય છે. પણ સૌથી પહેલાં એની નિષ્ણાંત ડૉક્ટર જોડે ચિકિત્સા કરાવવી ખૂબ અગત્યની છે. ફક્ત પેલું ઘરગથ્થુ ઉપચાર પહેલાં કરવો
નહીં. કારણ કે જો આ દૂધ ઉત્પાદન કરતા જે કોષ છે એને આલ્વિયોલી સેલ તરીકે ઓળખવામાં આવે છે, એ મરી જશે તો આખા વેતરનું આપણું દૂધ ઉત્પાદન જતું રહેશે. એટલે પહેલા ચિકિત્સા અને પછી આનો ઘરગથ્થુ ઉપાય. બરાબર છે સાહેબ. અત્યારે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ જોડાઈ ગયા છે. દિનેશભાઈ. હા નમસ્કાર હિરલબેન. નમસ્કાર, બોલો દિનેશભાઈ. અડિયા સાહેબ અને લોણાવાડા સાહેબને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે 0 થી માંડી અને પશુને કેટલા ટાઈમે પ્રજનન અંગોની તપાસ કરાવવી અને એ કેટલા વેતર આપી શકે અને એનું લાઈફ કેટલું હોય, અને બીજો પ્રશ્ન છે કે ટ્વિન બેબી કઈ રીતે જાણી શકાય અને ટ્વિન બેબી કઈ રીતે જાણવું અને તે વખતે પોષણમાં શું ખબર રાખવી. જોયું અડિયા સાહેબ કેટલા અમારા ઇન્ટેલિજન્ટ છે. આપ શું કહેશો સાહેબ? દિનેશભાઈ, ખૂબ આપનો વિચાર અને પ્રશ્ન ઉમદા છે. પહેલાં તો આપે જે પ્રશ્ન કર્યો છે કે જે પશુઓની અંદર ટ્વિન બેબી એટલે કે બે બચ્ચા હોવા, સામાન્ય રીતે જનરલી ગાય કે ભેંસ હોય એને ગર્ભાશયની અંદર આપણે તપાસ કરીએ તો ગર્ભ એનું કમળ હોય, કમળ પછી એનું બે સિંગ હોય અને સિંગ પછી બે આપણે એના ઓવરીનો ભાગ આવતો હોય છે. એમાંથી બેમાંથી કોઈ પણ એક ઓવરી ઉપર એનું એક સ્ત્રી બીજ બનતું હોય છે અને એ સ્ત્રી બીજ એક છૂટું પડી અને સામે આપણે સમયસર એનું બીજદાન કરવાની સાથે એ શુક્રાણુ અને સ્ત્રી બીજનું મિલન થાય અને ફલન થાય અને એમાંથી ભ્રૂણ બનતો હોય છે. તો સામાન્ય રીતે મોટા ભાગે ગાય કે ભેંસની અંદર એક ગાય કે એક બચ્ચું જનરલી જન્મતું હોય છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે સ્ત્રી બીજ એક કરતાં વધારે સંખ્યામાં બન્યું અને છૂટું પડ્યું અને એની સાથે 2 ફલન થયા અથવા તો 3 ફલન થયા. તો એવા સમયની અંદર ઘણી વખત 2 બચ્ચા જન્મમાં કે 3 બચ્ચા જન્મમાંના કિસ્સા પણ એ જોવા મળેલા છે. પણ એ બહુ આપણે ગાય ભેંસની અંદર બહુ રેર બનતા હોય છે. બીજું કે એ સમય દરમિયાન જો ટ્વિન પ્રેગ્નન્સી હોય તો ઘણી વખત એ કાળજી લેવામાં જો પશુપાલક થોડાક નબળા પડે તો એનો જે પીરિયડ છે વિયાણનો, એ પીરિયડ પહેલાં એનું ડિલિવરી થઈ જતી હોય છે. તો એ બચ્ચાને ઉછેરવા ઘણી વખત મુશ્કેલ થઈ જતું હોય છે અને એનું વહેલું મૃત્યુ થઈ જતું હોય છે. તો આવા સમયની અંદર સામાન્ય રીતે જે આપણી હાલની બીજદાન પદ્ધતિ છે એમાં તો મોટા ભાગે સિંગલ જ બચ્ચાનો જન્મ થતો હોય છે. એ ઉપરાંત અત્યારે જે નવી ટેકનોલોજી આવી છે IVF પદ્ધતિ, ઇન વિટ્રો ફર્ટિલિટી, એની અંદર આપણે એવું કહી શકીએ ટેસ્ટ ટ્યુબ બેબી. તો ઘણી વખત એક કરતાં વધારે એમ્બ્રિયો આપણે એ જે તે ભ્રૂણ જે છે એ ગાય કે ભેંસના ગર્ભાશયની અંદર મૂક્યો હોય અને બંને ભ્રૂણ એની અંદર જીવિત રહી ગયા હોય તો ઘણી વખત 2 બચ્ચા એમાં જીવિત રહેવાની સંભાવના બનતી હોય છે અને 2 બચ્ચાને જન્મ આવતા હોય છે. બીજો જે આપનો પ્રશ્ન હતો કે ગાય કે ભેંસના જનનવીઓને ક્યારે કયા સમયે ચેક કરાવવા જોઈએ. સામાન્ય રીતે બીજદાન કર્યા પછી ગાય કે ભેંસ 20 થી 21 દિવસે ગરમીમાં આવતી હોય છે. જો 20 કે 21 દિવસે ગરમીમાં ના આવે તો 60 દિવસ પછી એ ગાભણ છે કે નહીં એ યોગ્ય ચિકિત્સક આગળ એની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. પણ પશુપાલકો મોટા ભાગે અહીંયા માર ખાય છે અને જનરલી એ ગાય કે ભેંસની એ 60 થી 60 દિવસ બાદ એ તપાસ કરાવતા નથી અને એવું માનીને બેસી રહી છે કે મારી ગાય કે ભેંસ ગાભણ છે, જેના લીધે ઘણી વખત એવું બનતું હોય છે કે એ ગાય કે ભેંસ ગાભણ ના હોય અને એના 4-5 મહિના પછી એ પશુપાલકને ખબર પડતી હોય છે, જેથી કરીને એને ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. તો મારી દરેક પશુપાલક મિત્રોને નમ્ર વિનંતી છે કે ગાય કે ભેંસના બીજદાન બાદ 20 દિવસ પછી જો ગાય કે ભેંસ ગરમીમાં ના આવે તો એનું 50 થી 60 દિવસ બાદ એનું અવશ્ય ગર્ભધારણ ચિકિત્સા કોઈ પણ નિષ્ણાત પશુ ચિકિત્સક આગળ કરાવવી ખૂબ હિતાવહ છે, જેથી કરીને આપણને ખબર પડશે કે આપણું જાનવર ખાલી છે એ અગત્યનું છે. જો ગાભણ હશે તો આપણને કોઈ નુકસાન નથી, પણ જો વહેલું આપણે આપણું જાનવર ખાલી છે એવું આપણને ખબર પડશે તો એના ઉપર આપણે વધારે કાળજી લઈશું અને એને સમયસર પાછું ફેળવી શકશું કે બંધાવી શકશું, જેથી કરીને આપણને આર્થિક નુકસાન ઓછું થાય. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પશુના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ તરફ. ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ.
વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ. આણંદથી પધારેલા ડૉક્ટર પ્રવીણભાઈ સાહેબ અને ડૉક્ટર કમલેશભાઈ સાહેબ ખરેખર ખૂબ સરસ વાત કરી રહ્યા છે. અત્યારે વિસનગરથી ભાતીભાઈ રબારી આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો. હા મેડમ, મારો એક પ્રશ્ન છે. બેન, મારો એક પ્રશ્ન છે. બોલો બોલો. મારો એક પ્રશ્ન છે કે ભેંસ વિયાળા પહેલી માટી કાઢે, તો એના માટે મારે શું કરવું? આપ શું કહેશો પ્રવીણભાઈ સાહેબ? ગાય અથવા તો ભેંસ વિયાણ પહેલા માટી ખસવી એ મોટા ભાગે ઘણી વખત એના અંતઃસ્ત્રાવ જે પ્રોજેસ્ટેરોન હોય છે એની થોડી ઉણપ હોય, તો સામાન્ય રીતે આપણે પોતાના ઘેર એવી રીતની વ્યવસ્થા કરીએ કે એનો આગળનો પગ નીચે રહે અને પાછળના પગ ઊંચે રહે એવું આપણે એનું રહેઠાણ બનાવીએ તો આ પ્રશ્ન સોલ્વ થતો હોય છે. એક વિયાણને થોડા સમયની વાર હોય તો નિષ્ણાંત પશુ ચિકિત્સક પાસે એ હોર્મોનના ઇન્જેક્શન પણ મુકાવી શકાય, પણ જે વિયાણ નજીક હોય તો એ મુકાવવું હિતાવહ નથી. આ રીતે કરી શકાય. પશુઓમાં વિટામિન અને મિનરલ્સ આની ઉણપ હોય તો પણ ઘણી વખત આવું થાય છે, તો પશુઓને વિટામિન અને મિનરલ્સવાળી મિનરલ મિક્સરનો પાવડર બજારમાં મળે છે. એ ડેરી હોય, ડેરી સહકારી ડેરી હોય તો ત્યાંથી અથવા તો મેડિકલ સ્ટોરમાંથી લઈ સાથે સાથે બધું કરવાથી પશુઓમાં આ પ્રશ્નનું મોટાભાગે નિરાકરણ આવતું હોય છે. બરાબર છે. ડૉક્ટર પ્રવીણભાઈ સાહેબ, તમે જ્યારે મગની વાત કરી હતી ત્યારે મેં તમને કહેલું કે એક પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે. મગ ખરેખર આપણા માટે પણ ખૂબ ઉપયોગી હોય છે. પણ સાહેબ મેં એવું સાંભળ્યું છે, સાચું ખોટું ખબર નહીં, પણ પ્રવીણભાઈ સાહેબ આ જે અમારા ખેડૂત મિત્રો છે આજકાલ લીલા ઘાસચારામાં સુપર ઘાસ અથવા બુલેટ ઘાસ એ બધાનો કંઈક ભેળસેળ અથવા ઉમેરો કરે છે, તો સાહેબ આ ફાયદાકારક છે કે કેમ? બજારમાં એને સુપર ઘાસ અથવા તો બુલેટ ઘાસ, પોચોંગ ઘાસ આના તરીકે ઓળખાય છે, જેનો ખૂબ મોટો ફાયદો ખેડૂતોને એટલું છે કે બીજા અન્ય ઘાસો કરતાં એનું ડોળું ઉત્પાદન હોય છે. અને આ ઘાસ છે એ નેપિયર ઘાસની સાથે શેરડીનું ક્રોસ કરીને બનાવેલું હોય છે, એટલે થોડું મીઠાશ હોય છે. ગાય, ભેંસ અને બકરી ઘેટું માણસની જેમ આને પણ 4 સ્વાદ પારખી શકે છે, જેમાં ગળ્યો સ્વાદ છે, ખાટો સ્વાદ છે, ખારો સ્વાદ છે અને કડવો સ્વાદ છે. આ ગળ્યો સ્વાદ પશુઓ બધી વસ્તુને સ્વીકારવા માટેનો ઉપયોગ કરે છે, એટલે આ ઘાસનો ટેસ્ટ થોડો ગળ્યો હોવાથી પશુ હોંશે હોંશે ખાય છે. એટલે અને એમાં પ્રોટીનનું પ્રમાણ પણ 8% જેટલું ઊંચું હોય છે. આ એના ફાયદા છે. ઉત્પાદન વધે છે, ગળ્યો ટેસ્ટ છે, પ્રોટીનનું પ્રમાણ વધારે છે. પણ આ ઘાસ સાથે સાથે એક બીજો એક પ્રશ્ન એવો જોડાયેલો છે કે એમાં ઓક્ઝેલેટ તત્વ નામનું એન્ટીઓક્સિડન્ટ ઓર ટોક્સિસિટી નામનું તત્વ હોય છે, જે પશુઓના શરીરમાં અને ઘાસમાં અથવા તો ખોરાકના કેલ્શિયમને બાંધી લે છે, એટલે પશુઓને ઉણપ સર્જે છે, જેને લઈને પશુના વિયાણમાં બચ્ચું બહાર ના આવવું, મેલી ના પડવી, ઘણી વખત એના બાવલાનો સોજો થવો, આવા રોગ પણ થાય છે. એટલે જો આ ઘાસ આપણે ખવડાવતા હોય તો પશુઓને હંમેશા મિનરલ મિક્સચર 100 ગ્રામ જેટલું આપવું. અને ક્યારેય પણ આ લીલું ઘાસ છે એ પશુઓને બધા ઘાસ તરીકે ન આપતા ફક્ત લીલું ઘાસ આપી અને સૂકું ઘાસ સાથે સાથે બીજા પ્રકારનું ઘાસ આપવું અને દાણ પણ આપવું, જેથી કરીને એના ફાયદો ઉઠાવી શકાય અને એને થતાથી નુકસાનથી આપણે પશુપાલકોને થતા નુકસાનથી આપણે એને ઉગારી શકીએ. અને એ ઉપરાંત સામાન્ય રીતે જૂના સમયમાં જે આપણે ધોળવા માટે ચૂનો વાપરતા હતા એને પણ પલાળી અને જો આપણી પાસે એકલ દોકલ પશુ હોય તો એ ઉપર આછા લીલા રંગનું, આછા ભૂરા રંગનું પાણી બનશે. એ રોજ એક ગાયને 1 કપ જેટલું દાણમાં નાખીને આપવાથી પણ પશુઓને કેલ્શિયમ મળે છે. વધારે ગાય રાખતા હોય અને આપણે પાણીની અવાળી હોય તો એ ચૂનાથી ધોળી દેવું, જેથી કરીને પશુઓને કેલ્શિયમ મળે અને ઉપરાંત એમાં થતી સેવાળ નહીં થાય. એટલે ફાયદો પણ ઉઠાવવાનો અને નુકસાનને પણ આપણે એને બાજુ પર મૂકવાનું. બરાબર છે. ડૉક્ટર કમલેશભાઈ સાહેબ, હવે આ IVF અને ET એના વિશે થોડીક વાત કરશો ને એટલે અમારા પશુપાલક મિત્રોને લાભ થાય. હિરલબેન, અત્યારના આધુનિક વૈજ્ઞાનિક ઢબે જે પશુપાલનનો આપણે વ્યાપ વધારવા માટે અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચારી રહી છે અને ઘણી બધી ડેરી કોઓપરેટિવ સંઘો પણ આ બાબતે ખૂબ ગહનતાથી વિચારી રહ્યા છે. જ્યારે આપણે બ્રીડ સુધારણાની એટલે કે ઓલાદ સુધારણાની કે ઓલાદની ઉત્પાદન ક્ષમતા વધારવા માટેની વાત કરતા હોય ત્યારે
આધુનિક ટેકનોલોજીનો આપણે જો વ્યાપ સારી રીતે વધારવો હશે અને ખરા અર્થની અંદર આપણે પશુઓની ઓલાદ સુધારવી હશે તો એના માટેની ટેકનોલોજી એટલે કે IVF ટેકનોલોજી. તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જે છે એની અંદર આપણે એવું કહી શકીએ કે ટેસ્ટ ટ્યુબ બેબી. તો અત્યારે આપણે હ્યુમનની અંદર સહજ રીતે લોકોને ખબર છે કે ભાઈ IVF થી આપણે પ્રેગ્નન્સી હવે ખૂબ સહજતાથી સમાજે સ્વીકાર્યું છે. તો એવી જ રીતે ગાય ભેંસની અંદર પણ એક IVF ટેકનોલોજીના માધ્યમથી જેની અંદર જે ભ્રૂણ છે એ ભ્રૂણને લેબોરેટરીની અંદર બનાવવામાં આવે છે. પેલા સ્ત્રી જે ગાય કે ભેંસ હશે એના સ્ત્રી બીજ લેવામાં આવશે આપણે સોનોગ્રાફીના મશીનની મદદથી એના ઓવરીમાંથી જે સ્ત્રી બીજ હશે એમાંથી એનું ઉસાઇટ લેવામાં આવશે. ઉસાઇટને લેબોરેટરીની અંદર તપાસ કરવામાં આવશે. તપાસની સાથે સાથે એને યોગ્ય આખલા કે પાડાના શુક્રાણુઓથી એને ફલન કરવામાં આવશે. ફલન થયા પછી એને લેબોરેટરીની અંદર એને પાછો ડેવલપ કરવામાં આવશે અને 7 દિવસ પછી એ જે તે ગાય કે ભેંસના ગર્ભાશયની અંદર એને મૂકવામાં આવશે, જેથી કરીને એની પ્રેગ્નન્સી રહ્યા બાદ એની અંદર જે આવનારું બચ્ચું છે એ પાડી હશે કે વાછરડી હશે એ પણ આપણે હવે નવી સેક્સ સોર્ટેડ સિમેન્ટની મદદથી આપણે 99% 85 થી 90% આપણે એવું સાબિત કરી શકીએ છીએ કે જે આવનારું બચ્ચું છે એ મોટા ભાગે પાડી કે વાછરડી જન્મશે, જેનાથી આપણે નર જે બચ્ચાનો જન્મ થાય છે અને એ બિન ઉપજાઉ તરીકે આપણે વપરાશમાં લેતા નથી, તો એ પાડી કે વાછરડી આવશે તો એ ખેડૂત કે પશુપાલકને ખરા અર્થના કામ આવશે, જેથી કરીને એ પશુપાલક એ આજની વાછરડી આવતીકાલની ગાય બનશે, આજની પાડી આવતીકાલની ભેંસ બને, એના માટે એને સવિશેષ કાળજીથી ઉછેરશે. એટલા માટે માફ કરો સાહેબ, અત્યારે ક્યારના ડેર પાટણથી ધીરજભાઈ રબારી ક્યારના રાહ જોઈ રહ્યા છે, અમારા રેગ્યુલર કોલર છે, આપણે એમને સાંભળીએ પછી IVF અને એના વિશે વાત કરીએ. ધીરજભાઈ બોલો. મારો પ્રશ્ન એ છે કે મારો જે આહાર છે એમાં લીલો સૂકો અને ખાણ અને મિક્સ કરી આપવાથી શું પશુઓ માટે યોગ્ય છે? આપનો પ્રશ્ન ખૂબ વ્યાજબી અને ખૂબ અગત્યનો છે. આપ ક્યારે જો ઉત્તર ભારતમાં એટલે હરિયાણા પંજાબ બાજુ જતા હોય તો એમને આ બધું મિક્સ કરી અને સાની તરીકે ઉપયોગ જેનું નામ આપેલું છે એ ખવડાવવાની પદ્ધતિ છે કે જેમાં પાણી સિવાયના બધા પોષક તત્વો એટલે દાણ આવી ગયું, લીલું ઘાસ આવી ગયું, સૂકું ઘાસ આવી ગયું, વિટામિન આવી ગયા, મિનરલ મિક્સચર આવી ગયા, એને મિક્સ કરી અને ખવડાવવાથી એનો ફાયદો શું થાય છે એ આપણે થોડું જાણી લઈએ તો સરળ થશે કે આપણે એને વૈજ્ઞાનિક ભાષામાં ટોટલ મિક્સ રાશન અથવા તો કુલ મિશ્રિત આહાર તરીકે ઓળખવામાં આવે છે. વાગોળતા પશુઓને જ્યારે તમે દાણ આપો છો તો એના રૂમન કે જે જઠરનો પહેલો ભાગ છે એમાં જીવાણુ પાચન કરતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં એસિડ બનાવે છે, જેને લઈને પોદળો આપણે સામાન્ય રીતે પાતળો થતો હોય છે અને જ્યારે ફરીથી એ ઘાસચારાના રેસાવાળા ખોરાકનું પાચન કરે એટલે ત્યારે એનો pH છે ઊંચો જતો હોય છે, આલ્કલાઇન થતો હોય છે. આમ શરીરમાં pH ઊંચો નીચો થવાથી પાચકતા ઘટે છે, એટલે જો આ બધું મિક્સ કરીને આપવામાં આવે તો પશુઓની પાચકતા વધવાથી એનું દૂધ ઉત્પાદન વધે છે, પશુઓની સ્વાસ્થ્ય સારું રહે છે. એ ઉપરાંત તમે જુઓ તો અત્યારે આધુનિકમાં જ્યાં ડેરી છે અને પશુપાલકો દૂધ ભરાવે છે, જે ગાયો ભેંસોનું દૂધ ઉત્પાદન વધારે છે, ત્યાં લો ફેટ અને SNFનો પ્રશ્ન આવે છે. ઘણી વખત પશુપાલકોને લો SNFને લઈને ચોથા ભાગનું પેમેન્ટ મળતું હોય છે, એટલે કે જે એમના 10 લીટર દૂધ વેચવાથી એને 60 રૂપિયા મળતા હોય અને SNF ઓછો આવે તો એની જગ્યાએ ચોથો ભાગ એટલે 12-15 રૂપિયા આવીને ઊભો રહે છે. અથવા તો ડેરી ઘણી વખત એમને એવું કહે છે કે ભાઈ તમે તમારા દૂધમાં પાણી નાખ્યું છે, તમે પાછું લઈ જાઓ. આ બધાને ઓછું કરવા માટે પણ જો એને કુલ મિશ્રિત આહાર આપવામાં આવે તો પશુઓનું ઉત્પાદન જળવાઈ રહે છે, પશુઓના દૂધમાં ફેટના ટકા જળવાઈ રહે છે અને ઉપરાંત એમાં SNF જળવાઈ રહે છે, એટલે પશુઓને ઓછું જે પેમેન્ટ મળવાનો જે પ્રશ્ન ઘણી વખત ઉપસ્થિત થતો હોય છે એને પણ નિવારી શકાય છે. આમ કુલ મિશ્રિત આહાર પશુઓના સ્વાસ્થ્ય માટે અને ખેડૂતની આવક માટે પણ સારું છે. સાહેબ તારાપુરથી ગંભીરભાઈ મકવાણા જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. ગંભીરભાઈ, આપનો આભાર, આપ ક્યારની રાહ જોઈ રહેલા, આપનો પ્રશ્ન જણાવો. હવે બેન, અમારું એક ભેંસ છે, 2 લીટર દૂધ આપે છે. અમારે તો વધારાનું દૂધ અમારે
ઝાઝા દૂધની ભેંસ લેવી છે, બરોબર, બનીની ભેંસ. હા, તો હવે ક્યાંથી મળશે તે બનીની ભેંસ? હળિયા સાહેબ આપ શું કહેશો? ભેંસ આમ તો મેં હમણાં જ વાત કરતો હતો કે તમારી જે પાડી છે એ આજની પાડી આવતીકાલની ભેંસ છે, એટલે આપણા ખીલે ઉછરેલી જો પાડી હશે અને એ જો મોટી થઈ અને આપણે ત્યાં ભેંસ બનશે તો એનાથી ઉત્તમ કશું જ નથી. પણ આપણે બંને ભેંસ લેવી છે તો કચ્છના બંને વિસ્તારની અંદર બંને ભેંસ સામાન્ય રીતે અવેલેબલ હોય છે અને આપણે એ ભાગમાંથી બંને ભેંસ લઈ જઈ શકીએ છીએ. આપણા તારાપુર વિસ્તારની અંદર તો સામાન્ય રીતે સુરતી અને મુર્રા ક્રોસ જોવા મળે છે, ત્યારે આપણે જે એરિયામાં કુદરતે જે બ્રીડનું નિર્માણ કર્યું છે એ બ્રીડને આપણે એ રીતે જાળવીએ એ આપણી સૌની ફરજ છે. તો આપણા વિસ્તારની અંદર જે ગાય કે ભેંસની જાત છે એનું સંવર્ધન કરવું આપણા એક પશુપાલક તરીકે અને આપણે એક નાગરિક તરીકે પણ આપણી ફરજ છે. પણ એમ છતાં પણ બંને જાત પણ આપણા કચ્છમાં જ આવેલી છે, તો એ આપણી જ બ્રીડ છે અને આપ એ કચ્છ વિસ્તારમાંથી બંને વિસ્તારમાંથી લાવી શકો છો. અને કોઈનું મહેલ જોઈને સાહેબ આપણું ઝૂંપડું બળાય નહીં. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુઓના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ. વડોદરાથી મનહરભાઈ માછી ક્યારની રાહ જોઈ રહ્યા છે, આપણે એમને સાંભળીએ. મનહરભાઈ, હેલો. હા, નમસ્તે. નમસ્તે, બોલો મનહરભાઈ. હા, મારો પ્રશ્ન બેન એવો છે જી કે અમુક ભેંસો એવી છે કે દિવાળી પછી પોતાનું કામ નહીં જતી, એટલે લગભગ ટૂંક સમયમાં એનું બચ્ચું મરણ પામે છે. અને બીજો પ્રશ્ન એવો છે કે જે આઈની વાત કરી એમાં સરકાર શ્રી તરફથી કે મંડળી તરફથી કોઈ એના પશુપાલકને કોઈ સહાય મળવા પાત્ર ખરી? બરાબર છે. હા, બોલો કમલેશભાઈ, આપ શું કહેશો? પણ અચ્છા, હડે સાહેબ આપ આપનો જવાબ કહી દો, પછી આપણે એમને પૂછીએ પ્રવીણભાઈ સાહેબને. આઈવીએફ કે ઈટીની અંદર આપ વાત કરતા હતા કે ભાઈ સરકાર તરફથી શું સહાય છે અને કઈ રીતે એનો ઉપયોગ આપણે લઈ શકીએ. જી, તો અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને જુદી જુદી સંઘો જેમ કે અમૂલ છે, બનાસ છે અને બીજા અન્ય સંઘો પણ આ પદ્ધતિનો હવે અપનાવી રહ્યા છે અને એનો અમલીકરણ કરી રહ્યા છે. તો કેન્દ્ર સરકારમાંથી પણ આની સહાય છે અને રાજ્ય સરકારમાંથી પણ એમની સહાય છે, જે ડાયરેક્ટ સીધી ડેરી કોઓપરેટિવને આપતી હોય છે. તો મોટાભાગના સંઘોની અંદર આઈવીએફથી પ્રેગ્નન્સી થયા બાદ પશુપાલકે મોસ્ટલી 5,000 રૂપિયા ભોગવવાના થાય છે. બાકીનો તમામ ખર્ચ જનરલી જે તે સંસ્થા અથવા તો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર અથવા તો ડેરી કોઓપરેટિવ ભોગવતી હોય છે. તો એક આઈવીએફ પ્રેગ્નન્સીથી સામાન્ય રીતે પશુપાલકને પ્રેગ્નન્સી સાથે 5,000 જેવી રકમનો એને ભરવાનો થતો હોય છે. પણ એનાથી ફાયદો એ છે કે આપને ત્યાં જે ગાય કે ભેંસની પ્રેગ્નન્સી હશે, ગાભણ થયું હશે, એનાથી જે બચ્ચું જન્મશે એ ઉત્તમ ગુણવત્તાવાળું, સારી ઓલાદના લક્ષણોવાળું અને સારી ઉત્પાદન ક્ષમતા ભવિષ્યમાં આપી શકે. અને ભવિષ્યમાં આપણે બ્રીડ સુધારણા કે જે ઓલાદ સુધારણાનો કાર્યક્રમ સારી રીતે ગહનતાથી કરવા વિચારી રહી છે રાજ્ય સરકાર, એના માટે ખૂબ મદદરૂપ થશે. માટે પ્રોગ્રેસિવ એટલે કે જે પ્રગતિશીલ પશુપાલકો છે એમણે અવશ્ય આ પદ્ધતિ અપનાવવી ખૂબ હિતાવહ છે. બરાબર છે. પ્રવીણભાઈ સાહેબ, પેલું મરી જાય છે બચ્ચું, એનું શું રીઝન હશે? ટૂંકમાં જવાબ આપજો. એક વખત પ્રશ્ન ફરીથી કહું, હું બરાબર સાંભળી શક્યો નથી. મારા ખ્યાલથી એ તો સંપર્ક કપાઈ ગયો છે. અત્યારે મહેસાણાથી પ્રધાનજી ઠાકોર છે ને, આપણે એમને લઈએ અને પછી આપણે વાત કરીએ. પ્રધાનજી ભાઈ. હા, બોલો બેન. આપનો પ્રશ્ન જણાવો. મારા ગેસ છે 12 મહિના છે વિવાણી, બરાબર? હા. અને એક બે ફેર ઠાલી નાખી, પછી દૂધમાં થોડું વાળું દૂધ કાપી નાખ્યું, લીટર 1.5 લીટર કરી. ઓકે, એટલે એના માટે શું કરવું? આપનો પ્રશ્ન ખૂબ સાચો છે, સારો છે. પણ સૌથી પહેલાં તો આપણે એક મોટી ભૂલ કરી છે કે જો આપણે કૃત્રિમ બીજદાન કર્યું હોય કે કૃત્રિમ સંવર્ધનથી ભેંસને ફેળવી હોય, એના પછી હમણાં સાહેબે કીધું હતું કે 60 દિવસ પછી નિષ્ણાંત પશુ ચિકિત્સક અથવા તો પશુપાલન ખાતાના કે ડેરીના નિષ્ણાંત પાસે એની તપાસ કરાવીને ગાય કે ભેંસ ગાભણ છે કે કેમ એની તપાસ કરાવવી જોઈએ. પણ આપણે 1 વર્ષ સુધી રાહ જોઈએ, ખૂબ ખોટું થયું છે.
એને એટલે ફરીથી હવે એના પશુ ચિકિત્સક નિષ્ણાત પાસે તપાસ કરાઈ અને એમાં કોઈ ખામી હોય તો એ ખામીનું નિદાન કરાઈ, એ પ્રમાણે એની દવાઓ કરાઈ અને ફરીથી પશુ ગરમીમાં આવે અને ગાભણ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. અને જે આપ બીજું કહો છો કે દૂધ ઉત્પાદન ઓછું થઈ ગયું છે, સામાન્ય રીતે ગાય અને ભેંસમાં એક વિયાણ પછી 300 દિવસ વધારેમાં વધારે દૂધ આપવાની ક્ષમતા હોય છે. એટલે વરસ તો આપનું એમ પણ થયું છે એટલે થોડું દૂધ ઉત્પાદન ઘટશે તો એને દૂધ ઉત્પાદનની પાછળ બહુ ચિંતા કર્યા વિના ગાય કે ભેંસ પેલી બંધાઈ જાય, આપની ભેંસ પેલી બંધાઈ જાય એવા પ્રયત્ન આપ કરો તો આપનું આર્થિક નુકસાન છે એને આપણે નિવારી શકાશે. બરાબર. મોટા ભાગે છે ને સાહેબ અમારા ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો જ્યારે કોલ કરે ને એમાં મહિલાઓ જ્યારે કોલ કરે ને ત્યારે હું બહુ ખુશ થઉં છું. જશોદાબેન ધરમપુરથી જોડાયા છે, આપણે એમને સાંભળીએ. જશોદાબેન, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારી વાસળી છે એક વખત ગાભણ થઈ, 6 માસ પછી તરવાઈ ગઈ, પછી ગાભણ રહી જ નહીં, પછી પાછી કેટલા 5-6 મહિના બીજદાન કરાવ્યું, પછી એક વખત ગાભણ રહી. ચાલો હવે મેં તો વિચાર કર્યો આ વખતે તો છે ગાભણ એમ કરીને, તો પછી 2 મહિના થયા, હવે ચેક મેં કેમ 3 મહિના થાય એટલે કરાવું એમ કર્યું, તેટલી વારમાં તો બીજા 2 મહિનાને ઉપર જેવું થયું, પછી એમ ગઠ જેવું ગાભણ હતું એવું જેવું લાગે તેવું દેખાયું મને, તે સાફ થઈ ગયું. અચ્છા, શું કહેશો હળિયા સાહેબ જશોદાબેનને? જશોદાબેન, જેમ હમણાં આગળ મેં પણ વાત કરી અને લુણાગરિયા સાહેબે પણ વાત કરી કે ગાય કે ભેંસને બંધાયા બાદ 60 દિવસ પછી આપણે એની ગર્ભધારણ ચિકિત્સા કરાવવી ખૂબ જરૂરી છે. જ્યારે બીજી વસ્તુ આપણે વાત કરી કે આગળ 6 મહિના બાદ એક આપની વાછરડી એ તરવાઈ ગઈ હતી કે એણે ઓછા સમયની અંદર બચ્ચું ફેંકી દીધું હતું, તો આ સમયમાં આપણે એનું જે તપાસ, એને લોહીની તપાસ કરાવવી જરૂરી છે, એના લોહીના રિપોર્ટ કરાવવા જરૂરી છે. ઘણી વખત શું હોય છે કે બ્રુસેલોસિસ નામનો રોગ ગાય કે ભેંસની અંદર થતો હોય છે અને છેલ્લા વેતરના સમયગાળાની અંદર 6 કે 7મા મહિનાની આસપાસ ગાય કે ભેંસ એ બચ્ચું ફેંકી દેતી હોય છે કે તરવાઈ જતું હોય છે. તો એ ખૂબ ગંભીર રોગ છે, એટલે એના માટે એના લોહીનો તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. અને એ રોગ આપણા માણસોની અંદર પણ થતો હોય છે, બ્રુસેલોસિસ નામનો રોગ. તો એના માટે આપણે ખૂબ કાળજી લઈ અને એ દૂધ ઉત્પાદન આપતી હોય તો એ ગાય કે ભેંસનું દૂધનું ચેકઅપ કરવાથી પણ આપણને ખબર પડી શકે છે અને લોહીની તપાસથી પણ આપણને ખબર પડી શકે છે. તો આવા સંજોગોની અંદર ઘણી વખત ગાય કે ભેંસ ઉથલા મારવાનું ચાલુ કરે છે અને ગાભણ થતી નથી. તો એની યોગ્ય નિષ્ણાંત પશુ ચિકિત્સક આગળ આપ સારવાર કરાવી ત્યારબાદ એમને ફરીથી બંધાવશો તો મને લાગે છે કે આપની વાછડીને જે પ્રશ્ન છે એનું આપણે સોલ્યુશન લાવી શકશું. બરાબર છે. હળિયા સાહેબ, જ્યારે આપણી ચર્ચા ચાલતી હતી ને ત્યારે તમે મને કહેલું કે જે સેક્સ શોર્ટેજ છે, જેને આપણે સિમેન કહીએ છીએ, એના ફાયદા શું છે તમે મને સમજાવ્યા, પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા. પણ એ પહેલાં એક કોલ છે, આપણે એને લઈ લઈએ. હેલો. હેલો. હા, બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે સાહેબને, હું વડગામ તાલુકાના જલોત્રા ગામથી બોલું છું. હા કમલેશભાઈ, બોલો. અને મારી જોડે 17 જેટલી ભેંસો છે, તો આ ભેંસોનું વિયાણ થયા પછી કેવા પ્રકારનો ખોરાક ખવડાવવાનો? કેટલો સરસ પ્રશ્ન છે, વાહ. આપનો પ્રશ્ન સાચો છે અને ઉત્તમ છે અને યોગ્ય ધ્યાન આપવા બાબત છે. ગાય કે ભેંસ વિયાણ પછી એને દાણ, લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારો કેટલો આપવો, એ ઉપરાંત આપણે બાયપાસ ફેટ અને પ્રોટીન, આને ટૂંકમાં માહિતી અથવા તો માહિતી આપીશું તો ઘણા બધા ખેડૂતોને ફાયદો થશે. ગાય ભેંસ દૂધ ઉત્પાદન પ્રમાણે ગાય હોય તો 300 ગ્રામ 1 લીટર દૂધ ઉત્પાદને એને દાણ આપવું જોઈએ, ભેંસ હોય તો 500 ગ્રામ આપવું જોઈએ અને 1 કિલો એનો નિભાવનો. એટલે ગાય સામાન્ય રીતે 5 લીટર 1 ટંકે દૂધ આપતી હોય તો 3 કિલો એના માટે દાણ આપવું અને 1 કિલો નિભાવનું, એમ કરીને 4 કિલો દાણ આપવું. અને ભેંસ 10 લીટરની હોય તો 5 કિલો દાણ એનું થયું અને 1 કિલો નિભાવનું, એટલે 6 કિલો દાણ આપવું જોઈએ. ભેંસને વધારે દાણ એટલા માટે કે એના દૂધમાં ફેટના ટકા અને એસએનએફ વધારે હોય છે. એ ઉપરાંત 10 લીટર સુધીની ગાય કે ભેંસને ઓછામાં ઓછું 10 કિલો લીલું ઘાસ આપવું, એમાં વિટામિન એ અને કેરોટીન માટે. બાકી સૂકું એટલું આપવું કે બીજા દિવસે સવારે એના ગમણમાં થોડું પડી રહે પણ એનો નુકસાન ના થાય. આ સામાન્ય રીતે દૂધ ઉત્પાદન. હવે વધારે દૂધ આપતી ગાય કે ભેંસ હોય, મતલબ કે ગાય વધારે દૂધ ઉત્પાદન આપતી એટલે કે 12 લીટર અથવા તો એનાથી વધારે દૈનિક દૂધ ઉત્પાદન હોય અને ભેંસમાં 10 લીટર કે એનાથી વધારે દૂધ ઉત્પાદન આપતી હોય
તો એના 1 લીટર દૂધ ઉત્પાદને 10 થી 20 ગ્રામ જેટલો બાયપાસ ફેટ, એટલે સામાન્ય રીતે ગાય જો 10 લીટર દૂધ ઉત્પાદન આપતી હોય તો 10 ગ્રામ એટલે 100 ગ્રામ દૈનિક ફેટ બાયપાસ ફેટ આપવો જોઈએ. અને જો એ 20 લીટર દૂધ ઉત્પાદન આપતી હોય તો લીટર દીઠ 20 ગ્રામ બાયપાસ ફેટ આપવો, એટલે કુલ 400 ગ્રામ બાયપાસ ફેટ આપવો. એવી જ રીતે ભેંસને 10 અથવા તો એનાથી ઓછું દૂધ હોય તો એને લીટરે 10 ગ્રામ એટલે 100 ગ્રામ દૂધ. પણ જો 15 લીટર દૂધ ઉત્પાદન હોય, કારણ કે ભેંસમાં 20 લીટર જેટલું દૂધ ઉત્પાદન મળવું ખૂબ મુશ્કેલ હોય છે, તો એને 25 થી 30 ગ્રામ જેટલો ફેટ, એટલે દૈનિક એને લગભગ 400-450 ગ્રામ ફેટ આપો. અને મિનરલ મિક્સચર પણ સાથે એટલું આપો કે 50 થી 100 ગ્રામ. તો પશુઓ દૂધ ઉત્પાદન તો સારું આપશે, દૂધમાં ફેટ SNFના ટકા પણ પૂરતા મળશે. પણ જે હમણાં વાત કરી કે ગાય અથવા તો ભેંસ વિહાણ પછી 90 દિવસથી 120 દિવસમાં બંધાવી જોઈએ, એ ગાય ભેંસ પણ યોગ્ય સમયે ગરમીમાં આવશે અને સમયસર બંધાશે તો લાંબા ગાળે પશુપાલકને ફાયદો થશે, ગાય ભેંસ નિરોગી રહેશે અને પૂરતું દૂધ ઉત્પાદન અને આપશે. કમલેશભાઈની કેટલી સરસ વાત હતી સાહેબ કે 17 પશુ છે અને અત્યારથી જે ધ્યાન રાખે છે કે એમને શું આપવું જોઈએ. અત્યારે આ સાણંદથી હરિભાઈ રાઠોડ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હરિભાઈ, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. બોલો, આપનો પ્રશ્ન જણાવો હરિભાઈ. આપણે બેનજી આ ભેંસને વિયાણા પહેલા, હા વિયાણા પહેલા માટીનો પ્રોબ્લેમ થાય છે. હળિયા સાહેબ, આપણે હરિભાઈ હમણાં જ લુણાગરિયા સાહેબે વાત કરી, કદાચ આપ મોડા જોઈન્ટ થયા છો એવું લાગે છે. માટી કાઢવી વિયાણા પહેલાં એ સામાન્ય રીતે એક જે એની રહેઠાણની વ્યવસ્થા છે એની તકલીફના લીધે પણ જનરલી થતું હોય છે. એ ઉપરાંત જે વાત કરી હતી એમ, અને હમણાં બી ચર્ચા થઈ કે આપણા પશુઓને જેમ આપણે રોજબરોજ મીઠા વગર આપણે ચાલતું નથી, એમ આપણા પશુઓને પણ દરરોજ 365 દિવસ 50 થી 100 ગ્રામ જેટલું મિનરલ મિક્સર પાવડર મળી રહે એના માટેની આપણે ખૂબ કાળજી લઈશું તો મને લાગે છે કે આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકશું. એ ઉપરાંત ઘણી વખત વિયાણના છેલ્લા દિવસોની અંદર અંતઃસ્રાવોની ઉણપના લીધે પણ આ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. તો એવા સમયની અંદર આપણે નિષ્ણાત પશુ ચિકિત્સક આગળ પણ આપણે એની સારવાર કરાવી શકીએ. પરંતુ એકદમ નજીકના દિવસો વિયાણના હોય તો ઘણી વખત અંતઃસ્રાવના ઇન્જેક્શનો આપવા એ હિતાવહ નથી. પણ સામાન્ય રીતે છેલ્લા દિવસોની અંદર આપણે પાછળનો ભાગ, શરીરનો પાછળનો ભાગ ઊંચો રહે એવી રીતે એની બેઠક વ્યવસ્થા રાખશું તો સામાન્ય રીતે તકલીફમાંથી આપણે એનું નિરાકરણ લાવી શકશું. બરાબર છે સાહેબ. વીરપુરથી રાવજીભાઈ પટેલ જોડાઈ ગયા છે. હાલો રાવજીભાઈ, સીધો સંપર્ક મારી સાથે કરો ને પ્રશ્ન જણાવો. રાવજીભાઈ બોલો, મને મારી સાથે સીધો વાત કરો. મારા એક પ્રશ્ન છે, નાની વાટીની કથરીઓ પડ્યું છે તો 2-3 કથરીઓની ઇન્જેક્શન મુકાય કમરમાં. કમરમાં ઇન્જેક્શન શેના માટે મુકાયું હતું રાવજીભાઈ? કથરીઓ માટે. કમરમાં ઇન્જેક્શન શેના માટે મુકાયું હતું રાવજીભાઈ? કથરીઓ માટે. કથરીઓ માટે. આપ શું કહેશો? કથેરીઓ માટે. સામાન્ય રીતે આપનો પ્રશ્ન છે કે આપણે કથીરીઓ માટે ઇન્જેક્શન મુકાયું અને કથીરીઓ પાછી આવતી હશે, એવું મને સાંભળવા અથવા તો મળ્યું છે. કોઈ પણ પ્રકારની કથીરીઓ અથવા તો ઈતરડી મારવાની દવા હોય છે એ રીતે કામ કરતી હોય છે કે એ પેરાલિસિસ કરતી હોય. એટલે સામાન્ય આપણે સમજીએ તો કોઈના હાથમાં પેરાલિસિસ થયો હોય તો હાથથી કોઈ વસ્તુ પકડી શકતા નથી. એમાં ઈતરડીને પણ આ દવાઓથી 10-20% ઈતરડી મરે છે, બાકી એની દવાની અસર પૂરી થાય એટલે ઈતરડી પાછી પશુઓ પર ચડી જાય છે. એટલે જ્યારે ઈતરડીની દવા કરીએ ત્યારે પશુઓને દૂર બાંધીએ. ઘણી વખત એના બાંધવાની રહેઠાણની જગ્યા પર જો તિરાડો હોય પાકા રહેઠાણમાં તો પણ એમાં ઈતરડીઓના ઈંડા હોય છે, એટલે પેલી ઈતરડી ના આવી હોય તો પણ ઈંડામાંથી ફરીથી યોગ્ય વાતાવરણ મળે, ભેજવાળું અને તાપમાનવાળું વાતાવરણ, તો પાછા ઈંડામાંથી ઈતરડીઓ થતી હોય છે. એટલે કાળજી એ રાખવી કે ઈતરડીને આપણે જ્યારે એની દવા કરીએ ત્યારે ગાય ભેંસને થોડી દૂર બાંધીએ, કારણ કે ઈતરડી થોડા દૂરથી વધારે જઈ શકતી નથી.
આ બધી કાળજી રાખવાથી ઈતળીઓ મોટા ભાગે ઓછી થતી આમ તો એવું છે ને સાહેબ કે તમે બંને એટલા નિષ્ણાંત એટલા વિદ્વાન છો ને કે જેટલા પણ પ્રશ્ન પૂછું તો તમે એટલું બધું જ્ઞાન આપશો ને કે સમય પણ ઓછો પડે, પણ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પરંતુ આણંદથી આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને પશુઓના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ એ વિષય અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ પશુપાલક મિત્રો વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં ડોક્ટર પ્રવીણભાઈ સાહેબ અને ડોક્ટર કમલેશભાઈ સાહેબ પાસેથી પશુઓના પ્રજનન અને ઉત્પાદકતામાં પોષણનું મહત્વ વિષય અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઈએ. આવતા શુક્રવારે તારીખ 25/10/2024 રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. વિષય ફરી એક વખત નોંધી લેજો, શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.